રાજકોટની મેડિકેર હોસ્પિટલ સામે ઉઠેલા ગંભીર આક્ષેપોએ હવે ખાનગી હોસ્પિટલોના સારવાર ધોરણ અને જવાબદારી સામે પ્રશ્નો ઉભા કર્યા છે। આરોપ લાગ્યો છે કે ડોક્ટર અમિત વરસાણી દ્વારા આપવામાં આવેલા હેવી ડોઝના ઇન્જેક્શન બાદ મહિલાની તબિયત વધુ બગડી ગઈ, શરીર પરના તમામ વાળ ખરી ગયા અને ચામડી ઉખડવા લાગી। પરિવારનો દાવો છે કે સારવાર પાછળ 25 લાખ રૂપિયાથી વધુ ખર્ચ છતાં તેમને યોગ્ય ન્યાય મળ્યો નથી। હવે પરિવાર ડોક્ટર સામે કડક કાર્યવાહી અને નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યો છે। આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સવાલ ઉભો કર્યો છે કે શું ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સલામતી કરતા વ્યાપારી હિતો વધુ પ્રબળ બની રહ્યા છે કે શું મેડિકલ નેગ્લિજન્સના કેસોમાં જવાબદારી નક્કી કરવાની વ્યવસ્થા પૂરતી કડક નથી? હવે નજર રહેશે કે આરોગ્ય વિભાગ અને મેડિકલ કાઉન્સિલ આ ગંભીર આક્ષેપોને લઈને શું કાર્યવાહી કરે છે અને પીડિત પરિવારને ન્યાય ક્યારે મળે છે। અને જે પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે તે પરિવારના સભ્યો દ્વારા હવે જે પરિવાર છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક હવે ન્યાયની માંગણી પણ કરાઈ રહી છે। આપણી સાથે ફરિયાદી ખુદ દિલીપસિંહ જાડેજા જોડાઈ ગયા છે। દિલીપભાઈ, સારવાર દરમિયાન શું પરિસ્થિતિ સર્જાઈ હતી? બેન, આપણે આ ફોટા તો મેં આપ્યા જ છે વિડીયોમાં। હેલો, જી જી, ફોટા મેં આપેલા જ છે વિડીયોની અંદર। અને રોજથી રોજ એ હોસ્પિટલ અંદર જે અમિત સાહેબની હોસ્પિટલ હતી મેડિકેર, એમાં મેં લગભગ 2.5 મહિના દોડાદોડી કરી છે અંદાજે, અને પૈસા એટલા વાપર્યા છે મેં, છતાંય મને ત્યાં સુધારો એક દિવસ સુધારો નહોતો મળ્યો। રોજથી રોજ મારા વાઈફનો હાલત બગડતી જતી હતી। અને સ્કિનના ડોક્ટરને મેં જ્યારે બોલાવ્યો તો સ્કિનના ડોક્ટરે મેડિકેર હોસ્પિટલના ડોક્ટર અમિત વરસાણી સાહેબની બધી દવા બંધ કરી દીધી બેન। તો એ સાહેબ શું કરતા હતા એની મારા વાઈફ માટે શું કરતા હતા, એમ કઈ દવા દેતા હતા? સ્કિનના ડોક્ટરે એક એની ગોળી નહોતી ચાલુ રાખી, નો તો એક બોટલ ચાલુ રાખી કે નહીં ઇન્જેક્શન, બધું બંધ કરાવી દીધું હતું। અને તેથી સાહેબ આવવાના હતા, જે સ્કિનના ડોક્ટર 2.5 મહિને સાહેબ આવવાના હતા, ત્યારે મેં સાહેબને કીધું કે તમે રોકાવ, તો સાહેબ ત્યારે રોજ 8 સાડા 8 લગી સાહેબ હોસ્પિટલે હોય છે। અને એ સાહેબ ત્યારે ત્યાંથી 7 વાગે ભાગી ગયા। સ્કિનના ડોક્ટર જ્યારે આવવાના હતા બેન, ત્યારે એ અમિત વરસાણી સાહેબ ત્યાં પોતાની હોસ્પિટલ થી નીકળી ગયા। અમે ગાડીના આડા ફર્યા કે સાહેબ તમે રોકાઈ જાઓ, અમે આજ 3 મહિનાથી હેરાન થાય છીએ, અમારી 2 દીકરીઓ નાની છે, ઘરે એકલી છે, અમારે કઈ છુટકારો કરાવો, તમે આ સાહેબને હેલ્પ કરીને ટેકો કરીને તમે કઈ પણ એનો છુટકારો કરાવો। દિલીપભાઈ, તમે કઈ બીમારી અંતર્ગત તમારા ત્યાં જે આ વાઇફ છે તેમને એડમિટ કર્યા હતા? હા, ફક્ત તાવ જ હતો બેન, તાવથી જ એડમિટ થયા હતા। તો તમને ખબર છે કે કયા પ્રકારના ઇન્જેક્શન આપવામાં આવતા હતા? અમે ગોંડલ મેડિકેરમાં હતા, ત્યાંથી આ સાહેબ આવીને અમને આ મેડિકેર રાજકોટ મેડિકેરમાં લઈ આવ્યા। તમારા ધ્યાનમાં છે કે કયા ઇન્જેક્શન આપવામાં આવતા હતા? જે પ્રમાણે તમે આક્ષેપ કર્યા છે કે હાઈ ડોઝ આપવામાં આવ્યો છે, કયા ઇન્જેક્શનનો હાઈ ડોઝ આપવામાં આવ્યો? બેન, હું અભણ છું। પેલી વસ્તુ તો હું અભણ છું, મને ગુજરાતી પૂરું વાંચતા નથી આવડતું, પણ હાઈ ડોઝમાં તો બેન વાળ વયા ગયા બધાય, 20 નખ વયા ગયા। ડાયાબિટીસ કોઈ દી નહોતું, ડાયાબિટીસ અત્યારે 2 ટાઈમ ઇન્જેક્શન ચાલુ છે બીજી ખાનગી હોસ્પિટલનું, બરોબર? તો એ હાઈ ડોઝ નહીં તો શું કહેવાય બેન? એમ તમે જે ડોક્ટર પર આક્ષેપ કરી રહ્યા છો, અમિત નામના ડોક્ટર પર, તો તેમની સાથે તમે વાતચીત કરી, તેમના તરફથી તમને શું કહેવામાં આવી રહ્યું છે? એમના મેં આજે અમે જ્યારે રજા આપી પછી અમે બીજી હોસ્પિટલમાં હું એમ્બ્યુલન્સમાં લઈને અહીંયા જેથી સાંજે સાહેબ આવ્યા સ્કિનના ડોક્ટર, ત્યારે તેથી એને બધું બંધ કરાવ્યું। એટલે બેન, હું ત્યાંથી મારા વાઈફને સવારમાં સાહેબ આવ્યા એટલે હું સીધો રજા લઈને નીકળી જ ગયો, બરોબર? અને ત્યાંથી મને 4 દી રોક્યો, બીજી ખાનગી હોસ્પિટલમાં મને 4 જ દિવસ રોક્યો, 5મે દીએ છૂટો કરી દીધો। આ સાહેબે અમને 35 36 દી કે 37 દિવસ એની હોસ્પિટલમાં રોક્યા, તો શું કર્યું? બરોબર? રોજ રોજ પૈસા જમા કરાવવાના, રોજ રોજ રિપોર્ટ કરાવવાના, બરોબર? રોજ રોજ દવાઈઓ નોકી મોટા ઠેલા ભરીને લેવાની એના મેડિકલેથી। પછી મેં મને રજા આપી દીધી, જે બીજી હોસ્પિટલમાં હું ગયો ત્યાંથી મને રજા આપી દીધી। પછી હું ફોન કરતો, જે ત્યાં ધારા મેડમ કરીને છે, કે તમે મને સાહેબનો ટાઈમ આપો। મારે સાહેબને ને મીડિયા વાળાને સાહેબનો અડધી કલાકનો સમય જોઈ છે કે કલાકનો સમય જોઈ છે। સાહેબ જ્યારે ફ્રી હોય ત્યારે મને કયો, તો મારે મીડિયા વાળાની સામે બેહાડવા, તો મને એકવાર એને નો અપોઇન્ટમેન્ટ આપી જ નહીં સાહેબની। મેં 2 થી 3 વાર ફોન કરેલો છે બેન હોસ્પિટલમાં। બિલકુલ બિલકુલ
બિલકુલ દિલીપભાઈ, જોડાવા બદલ આપનો મને આભાર. અપોઇન્ટમેન્ટ કોઈ દી